ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ તૈર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવ સઃ. આ શરીર માતા પિતા પાસેથી મળ્યું છે અને તેમનું પાલન પોષણ પણ તેમના દ્વારા થયું છે. વિદ્યા ગુરુજનો પાસેથી મળી છે. દેવતાઓ બધાને કર્તવ્ય કર્મની સામગ્રી આપે છે. ઋષિઓ બધાને જ્ઞાન આપે છે. પશુ પક્ષી વૃક્ષ લતા વગેરે બીજાના હિત માટે પોતાને સમર્પિત કરી દે છે. આ રીતે આપણી પાસે જે કાંઈ સામગ્રી બળ યોગ્યતા પદ અધિકાર ધન સંપત્તિ વગેરે છે તે સઘળી આપણને બીજા પાસેથી જ મળી છે. એટલા માટે તેને ભગવાન સત્સંગ અને ભગવાનના ભક્તની જ સેવામાં વાપરવાના છે. તો ખરેખર ભગવાને આપી છે પણ બીજાના માધ્યમથી આપ્યું છે આપણને. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસ્ત્રુજત પ્રભુ. ભગવાને આ બધી સામગ્રી આપણને આપી છે. આમાં લખ્યું ને કે તૈહિ દત્તાન અપ્રદાય એભ્ય યો ભુંક્તેસ્તેન એવ સઃ. તૈહિ દત્તાન એભ્યો અપ્રદાય. એમણે જે આપી છે એ એને પાછી નહીં આપીને યો ભૂખતે જે વાપરે છે એ ચોખ્ખો ચોર છે. ગીતામાં ભગવાને આપણને નથી કીધું કે તમે ચોખ્ખા ચોર છો એવું. એટલે વિચાર કરવો કે કોણ ચોર એમ અને કોણ સાવકાર. એ ભ્યો અપ્રદાય પાછું એણે જ દીધેલું. તૈહિ દત્તાન એણે આપેલું છે એને પાછું ન આપે અને હુવાંગે હુવાંગ ગળે ઉતારી જાય તો કે સસ્તેન એવ સઃ. ચોર જ એમ પણ કે ચોર હશે એવું નહીં. એવ સઃ એ ચોર જ છે, ચોટો છે અને પાછો ભગવાનનો ચોટો છે. જેણે દીધું છે એને આપી નથી શકતો એટલે ભગવાનનો ચોટો. ઇન્દ્રિય અંતઃકરણ ભગવાને એને આપ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું ને 10મો 20મો ભાગ કાઢવો. 10મો 20મો ભાગ એ તો સંપત્તિનો તો ઠીક છે કાઢવો, પણ સમયનો અને પુરુષાર્થનો હોતે ભાગ કાઢવો. હું આટલી મહેનત આમાં કરું છું તો થોડીક મહેનત ભગવાનને માટે પણ કંઈક કરું એમ. ખાલી આર્થિક જ 10મો 20મો ભાગ કાઢવો એટલું પૂરું નહીં એમ. પણ જે ભગવાને સંપત્તિ આપી છે એટલે ઇન્દ્રિય અંતઃકરણ એ બધી ભગવાનની સંપત્તિ છે અને એણે ભગવાને આપણને આપી છે એ ભગવાનની આરાધના કરવા માટે આપી છે. મનુષ્ય જન્મમાં તો ખાસ. બીજા જન્મમાં ભગવાને એને સુખ દુઃખ ભોગવવા માટે આપે છે, પણ મનુષ્ય જન્મમાં ભગવાનની આરાધના કરવા માટે આપે છે. તૈહિ દત્તાન એભ્ય અપ્રદાય એણે આપેલી અને એને પાછી નહીં આપી. યો ભૂખતે જે વાપરે છે સ તેન એવ સઃ એ ચોર જ છે. ભગવાને ઓલા CID કાઢી દીધું કે આ ચોર છે. બીજો કોઈ ચોર તમારે ગોતવા જવાનો નહીં, આ ચોર છે. એટલે ઇન્દ્રિય અંતઃકરણને ભગવાનને માટે હોતે વાપરવા. આપણો જે પુરુષાર્થ છે, જીવનો પ્રયત્ન છે, એ પ્રયત્ન થોડોક ભગવાનને મેળવવા માટે હોતે કરવો. જોકે આપણે માટે જ છે તો પણ ભગવાન એવું માની લે કે આ મારે માટે કંઈક કર્યું.
એટલા માટે તેને ભગવાન, સત્સંગ અને ભગવાનના ભક્તની જ સેવામાં વાપરવાના છે, જેથી તેઓની વસ્તુ સાર્થક બને છે અને તેઓનું પણ શ્રેય થાય. આ દૃષ્ટિકોણ શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ પ્રત્યે પણ રાખવાનો છે. તેમને પણ નિષ્કામ ભાવે તેઓની સેવામાં વાપરવાના છે. આ જ આપણું કર્તવ્ય છે અને તેઓના બંધનથી છૂટવાનો સરળ ઉપાય છે. સાધકોના મનમાં ઘણું કરીને એવી ભાવના સેવાતી હોય છે કે જો આપણે તેની સેવા કરીશું તો પદાર્થો વગેરેમાં આપણી આસક્તિ થઈ જશે અને આપણે ફસાઈ જઈશું. વૈરાગી સાધકોને એવું હોય છે, બધાને એવું નહીં. વૈરાગવાળા સાધકો હોય એ એવું માને કે આપણે કંઈક સેવા કરીએ કે કંઈક પ્રવૃત્તિ કરીએ તો આપણને એમાં આસક્તિ થઈ જાય તો વળી પાછું આપણે બંધન થાય, એટલે એ ભાગતા ફરતા હોય છે, વાપરવાથી ભાગતા ફરતા હોય છે. પૈસા વાપરવાથી નહીં, દેહને, ઇન્દ્રિયને, અંતઃકરણ એને વાપરવાથી ભાગતા ફરતા હોય છે. ભગવાનને માટે ન વાપરે. ભગવાનને માટે વાપરે તો વળી ક્યાંક આસક્તિ થઈ જાય તો એવી અને બીક છે, પણ એ ખોટી બીક છે. ગીતામાં ભગવાને એવું કીધું, વાપરવાથી આસક્તિ ઘટે છે, સ્વાર્થ માટે વાપરવાથી આસક્તિ વધે છે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન. સમર્પણ કરવા સિવાય આ જે વાપરે છે તો એને બંધન કરનારું થાય છે. ભગવાનને સમર્પણની વાત આવી હોય તો જેટલી વાપરે એટલી એને આસક્તિ ઓછી થાય. દેહમાં જે આસક્તિ છે એ આસક્તિ ટાળવાનું મોટામાં મોટું સાધન કીધું હોય તો નિષ્કામ સેવા કીધી છે. એ દેહને ભગવાનને માટે વાપરવો. કૃષ્ણ પ્રિસામી ઘણી વખત જુનાગઢના આપણે સ્વામી હતા, હું કૃષ્ણ સેવાદાસ સ્વામી હતા, એમણે ભગવાનની બહુ સેવા કરી હતી. ધામમાં જવાના થયા એટલે એનો વારો હતો ગોખરવાળા અને એ બાજુ આંબા અને એ બાજુ હતો. એટલે હરિભક્તોને કહી દીધું, ધર્મા તો ઉઘરાવા આપે. સંતો જતા પહેલાં જ કે હરિભક્તોને કહી દીધું કે ભાઈ જેને ધર્મા તો દેવાનો હોય જલ્દી દઈ દેજો, મારે ઉતાવળ છે. શેની ઉતાવળ? ધામમાં જવાની, કે મારે ધામમાં જવું છે. અને અગાઉથી હરિભક્તોને કહી દીધું કે આ દિવસે મને મહારાજ તેડવા આવશે, આ દિવસે આટલા વાગે મહારાજ મને તેડવા આવશે, તમે બધા તૈયારી કરી રાખજો. બધી આગળથી તૈયારી કરી રાખી. સ્વામીએ ઉતારને કીધું પાલખી બનાવી રાખ, રૂમાલ બાંધીને માથે ખીચીએ ટાંગી રાખ્યો અને એક મંડળી એક બે દિન બોલાવી રાખી અને એમ હોતે કહી દીધું આગલે દિવસે શેત્રુંજી નદીમાં જઈને કે અહીં પાણો મૂક્યો કે અહીં મારો અગ્નિ સંસ્કાર કરજો વેણની અંદર, નકર વળી કોઈક પાછું ડેરી કરે એટલે ન્યાય અગ્નિ સંસ્કાર કરજો. બધાને અગાઉથી કહી દીધું. પછી એણે કીધું કે મેં મહારાજની બહુ સેવા કરી છે એટલે તમે બધા બહુ છે ને વિશ્વાસ રાખજો, મહારાજ મને તેડવા આવવાના. એને કેટલો બધો રણકાર છે. મેં ઇન્દ્રિય અંતઃકરણ વાપર્યા છે. પોતે બાંધકામના જાણકાર હતા, પૂર્વાશ્રમમાં કડિયા જ્ઞાતિના હતા એટલે બાંધકામમાં બહુ જાણકાર હતા. એને મહારાજના મંદિરો કરવામાં બહુ સેવા કરેલી હતી. એટલે બધા હરિભક્તોને એને જાહેરાત કરી કે મહારાજ મને તેડવા આવવાના. અને મને વિશ્વાસ છે કે મેં મહારાજની સેવા બહુ કરી છે આખી જિંદગી ને મહારાજ. એટલે એને સેવા જે એને પ્રમાણિકતાથી અંતરના ભાવથી કરી હોય એને મનમાં બીક ન રહે કે ભાઈ મને મહારાજ તેડવા આવશે, તે હું થા ડાવડું છે. એટલે તૈહિ દત્તાન એભ્યો પ્રદાય યો ભોગતે સહસ્તેન એવ. એ જ ચોર છે મોટો. ઓલો બીજાની ચોરી કરી આવે એના કરતાં ભગવાનની ચોરી કરે એ તો બહુ મોટો ચોર કહેવાય. એટલે ભગવાને એવું લગાડી દીધો કે એને ચોર માનો. ઓલો ચોરી કરે એને તો ચોર માનવાના, પણ આ ભગવાનનો ચોર છે.
સાધકોના મનમાં ઘણું કરીને એવી ભાવના સેવાતી હોય છે કે જો આપણે તેની સેવા કરીશું તો પદાર્થો વગેરેમાં આપણી આસક્તિ થઈ જશે અને આપણે ફસાઈ જઈશું. મહારાજ કે ક્રિયાવાળાનું ઉપરથી તો ભૂંડું દેખાય છે, આસક્તિ જેવી દેખાય, પણ અંતકાળ જ્યારે આવે છે ત્યારે તો જીવમાં ચોંટી હોય એ બધી આસક્તિ છે એ બહાર આવે છે. એટલે જે સેવા છે જેણે કરી હોય એને તો ભગવાન અંતકાળે થોડીક મદદ હોતે કરે. કંઈક કચાશ રહી ગઈ હોય ને એ જો પ્રાર્થના કરે તો એને મદદ હોતે કરે. એટલે જેણે અંતરની પ્રમાણિકતાથી સેવા કરી હોય એણે એવી બીક રાખવાની જરૂર નથી કે મને આસક્તિ થઈ. સેવા કરવાથી આસક્તિ થતી પણ નથી, સ્વાર્થ માટે પ્રવૃત્તિ કરવાથી આસક્તિ થાય છે. પોતાની મનધારી પ્રવૃત્તિ કરવાથી આસક્તિ થાય છે. ભગવાનની સેવાના ઉદ્દેશથી કરવામાં આવેલી પ્રવૃત્તિ એ આસક્તિને છોડાવનારી થાય છે. આસક્તિ છોડવાનો મોટામાં મોટો ઉપાય એ જ છે. સાધકોના મનમાં ઘણું કરીને એવી ભાવના સેવાતી હોય છે કે જો આપણે તેની સેવા કરીશું તો પદાર્થો વગેરેમાં આપણી આસક્તિ થઈ જશે અને આપણે ફસાઈ જઈશું. પરંતુ ભગવાનના વચનોથી એવું સિદ્ધ થાય છે કે ફસાવાનું કારણ સેવા નથી, પણ પોતાને માટે કાંઈક પણ લેવાનો સ્વાર્થ ભાવ છે. એટલા માટે લેવાનો સ્વાર્થ ભાવ છોડીને દેવતાઓની જેમ બીજાઓને સુખ પહોંચાડવાનું જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. નિષ્કામ કર્મયોગના સિદ્ધાંતમાં પ્રાપ્ત સામગ્રી, સામર્થ્ય, સમય અને સમજણનો ભગવાન માટે સદુપયોગ કરવાનું વિધાન છે. પ્રાપ્ત સામગ્રી બુદ્ધિ ભગવાને આપી હોય તો એ બુદ્ધિનો હોતે ઉપયોગ કરો, ભગવાનની સેવામાં કરો. સામર્થ્ય આપી હોય, સમય આપ્યો હોય, સામગ્રી આપી હોય, જે હોય એને ભગવાનની સેવામાં વિનિયોગ કરતા શીખવું જોઈએ.